પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ નાલંદા વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાવાગઢ મંદિર ટ્રસ્ટના મંત્રી અશોકભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી કૃતિની દિલધડક પ્રસ્તુતિએ સૌની પ્રશંસા મેળવી હતી. આ ઉપરાંત ભગવાન બિરસા મુંડાના 150 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વંદે માતરમ થીમ વિષય વસ્તુ પર આધારિત કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો. વિદ્યાર્થીઓએ જનિતા માતા, ધરતી માતા અને ભારત માતા પર આધારિત કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. તો કાર્યક્રમ દરમિયાન યોદ્ધા બની ગઈ મેં કૃતિ પર વિદ્યાર્થીઓએ કરેલી અદ્ભુત તલવારબાજી પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત લોકો દવા આટલા આંતરિયાળ વનવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરવા બદલ નિહલબેનની કામગીરીને બિરદાવવામાં આવી. તેમણે તલવારબાજીની પ્રસ્તુતિની પણ ખાસ પ્રશંસા કરી હતી. તો સહેલી ગ્રુપના ચેરપર્સન ભગવતીબેન જોશીએ સૌને ફાગણના વધામણા આપ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને રમજાન મુબારકબાદ પાઠવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્રગાન વંદે માતરમ ગીતથી થયો હતો અને તેનું સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત વાલીઓએ સામૂહિક શિસ્ત જાળવીને રાષ્ટ્રપ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બાળકોની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા બદલ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે છાયાબેન પટેલ અને નિરાલીબેન પંચાલ દ્વારા નગરજનો તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કરાયો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ.